આનંદભાઈ લાલભાઈ આવો. ગોઠવ આયા ઓવે વાયન પૈ નાખ્યું. પૈ નાખ્યું ને? હા મજૂરી તો સારી કરો છો હો. તાણા આ બધા દંડી પર કાપી છોપ્યા પૈ પાયું. પાયો બધી ના કરવું તો પડે જ ને. ઢોરો ખાઈશું ને કે પછી ના વાવેતર કરીએ તો આપડા ગોઠા તો વાવવા જ પડે કે. ભરાને છો તું તો પછી પૈસા કુઠ્યા થોડા ત્રણ દાબા આલો કે હે પૈસા અલે અત્યારે ચો પૈસા છે પેલા મને હમણાં અઠવાડિયા પેલા પૈસા લઈને ગયો છું તમને હું. પટી ગયું તો અટાણું જે વારે ઘડી હું ખેતરમાં વારે ઘડી પૈસા મગ કરવાના ભલા મોણા. તો ખાવા તો જોઈએ શું કરવાનું. આપણે ખાવા જોઈએ તો અમને અઠવાડિયા પહેલા તો તમને મેં આલ્યા પૈસા 2000 રૂપિયા. એ ચો નાખ્યા? એ અટાણું લાવી પટી ગયું. તમે જબર અટાણું માંગે ઉસકાવો 3 જણા છો ને. ખાવા તો જોવે ને કોમ કરે એવું ખાવા ના જોવે. પણ થોડું આપણે અવેરથી થોડું કરો. પૈસા જે અટાણું બટાણું થોડી બચત કરો પૈસાની. થોડું ખાવામાં થોડું માપ રાખવાનું ભલા મોણા. વધારે નહીં ખાવાનું, માપનું ખાવાનું. આવું ના હોય લાલભાઈ. આ કોમ આવું કરો ભાઈ તમે માપનું ખાવાનું એવું હોય વળી. હા ખાવા બે વાટકી પણ આખું દડબું લઈને બે જાવ ગોળનું. એમ નહીં ખરા તાપનું કોમ કરો તો ખાવા તો વધારે જોવે કે ના જોવે. હા પણ થોડું માપનું ખાવાનું. ખરાબ બપોરનું 2 રોટલા ખાતા તો 1.5 રોટલો ખાવાનો, 1.5 ખાતા હોય તો 1 ખાવાનો. માપનું ખાવાનું તો કોમ સારું થાય. ગરમી ચડી જાય માથે. અને ગોળ છે ને ગોળ થોડું માપે ખાવા નાખો. જડબા ઉસકાવશો નહીં. અને પૈસા આલું ને તો પૈસાની થોડી બચત કરતા શીખો. ખોટા વાપર ના કરશો. તમે કહો 10-15 હજાર આલો તો બચત થાય. 2000 તો આલું છું ને અઠવાડિયે. આપણે તો અટાણા જતા રહી કહું છું. સારું હેડો હવે ગમો જાઉં ને ડેરીએ તો પગાર આવે ને તો આલ દઉં તમને હો. સારું જે થાય એ આલું. 2000 તો 2000 ને 1000 રૂપિયા થાય 1000 રૂપિયા. જરૂર છે આવજો. આ થોડું ધ્યાન રાખજો પા. હા હા પૈરે હવે ઘરે જવું હો ને. હો હા ચલો હું જવું હો. એ 2000 રૂપિયા આલવા એમાં કે બચાવો. એટલે 2000 રૂપિયા શું બચત કરે? 2000 નું તો અટાણું બધું હોય રે કે બચત કરો કહો. તારા માટે છે બરાબર, બધા માટે ચોરી કરો ને હું પહોંચાડું તમે ખાઈ. આડો કરો છો એટલે ભાઈ સોર થઈ ગઈ કે પેલા રેતનો કેટલો આળો થયો હું આમથી વારસી વાળા. કોઈ દેખાતું નહીં. હા બુરા પડ્યા હું ચીજ. કોઈ દેખાતું નહીં લઈ આપણે જાગે. બરાબર તો ફરતી લેવો. વરસાદ પડી જાય તો મારે હે ને આટલું આ જે કલાક વાળી ભરી પડે પાણી ની 1 કલાક વાળી પાણી ના પૈસા એટલા બચી ના જાય. આ પાવડા દોમાં કૂટવા બચી જાય. બોલો મોડા વાવેતર તો કશું કરતા નહીં પણ ઢારિયા હોરવા આવી ગયા છે. વાવેતર કશું કરવું નહીં. ઢારિયા હોરા ખોટા પગાર કોમના ઘેર પડ્યા રહેતા હોય તો સારું. ખોટી ઉકા મજૂરીઓ કરતા હશે હોય કન. ખોટા શેઠા બેઠા ખોતી બેસી જાય છે. કોઈ કરવું બરવું કોઈ નહીં. તમને કહું એ છે તમને ઓય સમજમ પડતી હોય તો કોઈક બોલો ને કોઈ નહીં ઘેર જતા રહો. એટલે કેને ભરાઈ રહ્યા હો તમે? કેને ભરાઈ રહ્યા છો? વાવેતર કર્યું છે એટલે પેલા ખેતરમાં ઊંચાળું ખેતર નહીં પેલું એમાં કપા હવાયો હો. કપા આવડો તો થઈ ગયો જબર પડ્યો પણ મારો બેટો ફાટેલો બહુ પડ્યો. મેદામાં થઈડ પડ્યું કયો. હવે વાવેતર કરવું નહીં કોઈ નહીં ને ખોટા સુકા બોના કાઢો છો. એમને ખોટા ઢારિયા હુકા હોર કરો છો. ઘેર રોકે કોકના ખેતરમાં સુકા મજૂરીઓ કરો છો. આ આખો શેઠો કતરી બેહી ગયા છો. આવડું ને ચકો શેઠો કરીને બેહી ગયા છો. એટલે આ વર્ષોથી જૂનો આના છે ને ધારીઓ અમારા બાપ દાદા વખત આના ધારીઓ ચો થઈને જ પાણી અમારા ખેતરમાં આવે.
એટલે આ બધું ખોડી નાખવું બરોબર અને પછી પાણી રગડતું જાય એવું કરું હું તમે એવા રહ્યા તમારા ડોહા એવા જ હતા કેમ ભાઈ તમારા ડોહા ગયા ખોતર 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 કરી નાખો શેઠો ખાઈ ગયા હતા હેડે લગી રહી હેડ નથી રાશી હવે ઓમાં ખાયો છે શું પેલું બાજુ ટેકરો ના બાજુ ખેતરનો ખૂણો ઓમાં તો ખોતરીયું છે તારે ખોતરીયું લેખાય છે લગીને જોતો ખરી તો બે શું કરતા હતા ઝાડીઓ હમો કરે જે પૂરાઈ ગયો ને અંદરથી માટી કાઢીને બાલી કરે નાખો બીજું શું કરું કે પણ બહુ ઊંડો ના કરી દેશો ખોટો ઓવે સારું કોકનું સારું વિચારો મારા ઓળખ્યા વાહ હવે તો કશું કરવું નહીં છે તમે હેડ્યા દોડ્યા આવો હોય કને રકમ તો હાવ કે શું બોલવું કે ના હું ઉચેલું બોલા છે તો નહીં બોલવું એ ચોખટ નહીં પાડવી લાલભાઈ હાજર નહીં તો તમે જૂના ભાટિયા રહ્યા લાલભાઈ હાજર નહીં તો જતા રહો બસ હવે તમે જતા રહ્યા પછી રોમાજી જતા રહે છે પછી આવશે આનંદ નો કર પણ આનંદ પાછો ખોખા ખોરા કરશે એટલે પાછો રોમાજી એન્ટ્રી પાછી જશે રોમાજી પાછો આનંદ ને એનું જ કહે છે કે શું કરો ભાઈ એક કે કશું નહીં કે ખાલી ઘર ઉડું છે તો હોય કર શું કરો તેમ કશું નહીં તો હોય કર ના કરજો જવા ઘેર જતા રહો હાજર ધની છે ને એક જ શું છે કોમ કરવાના કોમ પટાઈ તો ક્યાં તારો હા ઓછું સાટો શું ફરો છો તો પૈસે પૈસે પહોંચી નહીં પૈસે સરવા જઈએ છીએ પૈસે સરવા જઈએ છીએ તે છતાં આપણે ઉચલ ભર્યું હોય એ બધું જવાની જરૂર ખરી હે અને આ જયંતીરો એ દારૂ પીને શું આવે હે કોણ દારૂડિયો મોણો હોય ને આમ આગતી પાકતી ઘરે જોઈ અને હાથ મારો વિચારતો હોય જાણીને આવે ને હે આપણે ટકોર તો કરવી પડે ને એને ચાલુ કરો લાલભાઈ મને 200 રૂપિયા માંગ્યા મને 200 રૂપિયા ના આવ્યા હું લાલભાઈ જૂનો ભાગ્યો છું ભાગ્યો નહીં ભાજ્યો હું લાલભાઈ જૂનો ભાગ્યો છું મને લાલભાઈએ 200 રૂપિયા મેં માંગ્યા મને ના આલ્યા લાલભાઈ વિશ્વાસ નહીં મારો કોઈ લાલભાઈ ને લાલભાઈ આગળ વિશ્વાસ જ નહીં રાખતો લાલભાઈ મારા ઉપર હું જૂનો કેટલો ભાગ્યો છું એમનો જંતીલાલ ચોથો સમય લાલભાઈ આગળ હું 200 રૂપિયા લેવા આવ્યા હતા લાલભાઈ મને ના આલ્યા એટલે ના આલે પણ હું ના ઘરે આવ્યા જંતીલાલ આ દાદા ભાઈ તો ઘરે તાળું માર્યું છે મેં રસ્તા મળ્યા હતા અને રસ્તા મળ્યા પણ હું ના ઘરે રખડવાનું હોય આ તમે જે દારૂ પીવો છો ને ખોટો વ્યસન કરો છો ને આ ખાલી આ ઘરે કોઈ છે નહીં ભાઈ હું ના ઘરે ફરાય કે હાથ મારવા આવ્યા છો હું હાથ મારવા નથી આવ્યો તો પૈસા 2 રૂપિયા ના આવે એટલે કંઈક સારું વસ્તુ લઈને હેઠે આવું છે ને મનમાં પીવા માટે હું ચોરી નહીં કરતો પાછું આ તારા કોઈ છે નહીં હમું ઘરે તો ચમચમ આયા હે ચમા તમે લાલભાઈએ 200 રૂપિયા મને ના આલ્યા ના 200 રૂપિયા ના લા તું હું વાંચું કરું તમે દેખાય છે ને લાલભાઈ ઘરે છે ને તાળું માર્યું છે તો ભાઈ હું ના ઘરે તમારે ફરવાની તો જરૂર છે હે હું હડો ને મારા ઘડીએ આમ શું તપા કરે કરો આખો દાય તો ખાધી મેળ્યું છે શું હોનાડી નહીં જવા માટે કશું નહીં લેવું મારે તો પછી ઘડી ઘડી એ બાજુ શું દો છો હા પગના ઠેકાણા ના હોય તો ઘેર ખાટલા પડ્યા હતા હોય તો ખોટો કોકના દોગો મી આવજો વાગણ હું તો બંધ નહીં આલો તો દોગો એમ તો શું કામ મી નેહરો છો આ લાલા ભાઈ ઘરે હાથ તમે જોવો તો તું તાળું મારી લગની લાલા ભાઈ છે નહીં લાલા ભાઈ ભાગ્યો રાખ્યો છે એ ભાગ્યો છે નહીં આ બધું હુનું છે તો આ કોનો કોઈ તાળું બાળું છે કે જો આ શટર બટર મારેલું છે આ બધી આઈટમમાં વસ્તુ જેટલી પડી છે લાલા ભાઈને 2 લાખ ઉપરની વસ્તુ પડી છે અહીંયા હાથ બરાબર બફરાનો ટેમ ગોચો છો ને તમે હું હાથ નહીં માર્યો તો ભાઈ આ છોમાં ચેરથી આવવાના તમે મારા તો આ બાદ છે ઘરનો એ કશું તો હું નહીં તો હાલો સોનામાં જતા રહો આમ 25 રૂપિયા જોતા હોય ને લાલા ભાઈ ઘરે જવાનું ના આવવાનું હોય જોડો
આ તો ઠીક છે હું આવી ગયો નકર કોઈક મોટા વસ્તુ ને હાથ મારો કે બીજું કોઈ એટલે લાલો ભાઈએ મેં ત્રણ વખત કીધું લે કે તમે ઓના છે ને કોઈક જાળી બાળી કરાવી દો આવો આ વસ્તુ બધી આ મૂકી ના રહે હું નહીં એક ટાઈમે તાળું મારેલું હોય ને તો મોણા ઉપર ચડીને તો ના લઈ કે અને આ તો હાવ ઠીક છે હું આવી ગયો નકર ગમે એ મોટું વસ્તુ પકડીને હેડી હારોતા તો અને દારૂડિયાને તો શું 500 રૂપિયા વસ્તુ રહી એને તો 2 પોટલી આવે એવી વસ્તુ હાથમાં આવીને ઘણું આલી આવી તમે પીઠે અને 2 પોટલા પી રહી આવાના લાલપીને કહેવું પડશે કે આ વાનું કોક કરો હવે નકર ખોટા રખડો મોડા જૂનો ભાગ્યો છે એટલે બરોબર છે પણ નકર બીજો હોત તો હું 2 અરબો છોડ્યા વખત ડારો ને હારી પડ્યો ક્યાં ખબર કાઢતા હોય તો ભાજ્ય શું કરે છે હા બધું પકોડી જાય પછી તો ભાઈ શું કોટો મારવા દાજુ કેમ હું થયું રમાજી શું ફલાદ બી આમ થોડા ચેતન મંદર હો કોમ કોઈ થયું છું ત્યાં કોમમાં નહીં થયો પણ ભાવ કેટલા પડે છે અને તમારે તો અહીં સોયલો સારો છે કોઈ ઊંઘતા હોય તો બપોરે ઘેર સુઈ રહ્યા છો હવે 4 વાગ્યા હવે જઈએ 4 વાગ્યા ભાવ પેલા આ તમે પેલું બધું ઉઘાડું નાખ્યું છે કીધું લે તમે કોક આમ આછી દાળી બાળી નાખીને કોક ઢોકવા નાખો પણ હવે શું કરીએ બપોર 12 વાગ્યા સુધી હોય કનો અહીંયા ભાજ્યો આખો દાડ હોય છે હું 4 વાગે ભેંસો દોવાનો ટાઈમ થાય એટલે હું આવું છું અલ્યા પણ હાલ તો પેલા જયંતિલાલ નહીં દારૂડિયા હા તમારે તો પેલા ભાગ રાખતા હતા ઓ અલ્યા એ માં આપણો લથડીએ ખાતો ફરતો આવતો હતો એ તો ભાઈ તાકડે મુઈથી નીકળ્યો હા તે સારું કર્યું તે વટકા ચોક નો ચોક હાથ મારતો તમારા બ્લડ ની કોઈ સારું વસ્તુ પડી ગયો અલ્યા જોનતીલા તો આપણે મું નીકળ્યો તારે મને મારા જોડે આવ્યા હતા કે 2 રૂપિયા લાલભાઈ મેં 2 રૂપિયા ના મેં તમારે 200 રૂપિયા શું કરવા કે મારે ડોસી દવાખાને લઈ જવા છે એટલે મેં તારી ડોસી દવાખાને લઈ જવા હોય મારો જોનતીલા કીધું તો પછી હું તમારા ઘેર જઈને આલી આવું એ મને એમ કહેતો હતો કે મને 2 રૂપિયા ના આલ્યા 2 રૂપિયા ના આલ્યા એટલે મેં કીધું ચોક હાથ મારી દો એ તો તાકડા મુઈથી નીકળ્યો એથી તે વળી ભાળી ગયો તો કદાચ તો ખરી તું આ તાળું મારેલું છે ઘરે અને તું હુના ઘરે ફરે છે તને શરમ નહીં આવતી તમે ખરા ટાઈમે તમે નીકળ્યા સારું થયું ને કોકનું હુચેલ મારતો હુનું પડ્યું છે હુચેલનો બોરો લઈ જાય તો અમને મારતો 1000 રૂપિયા ચોટે એટલે દારૂડિયો શું વિષય યાર એના ઘેર જે 200 રૂપિયા આલીને આવ્યો અને ડોસી એમને ડોસી મેં કીધું મેં તમારા છોકરું જોનતીલા છે ને માહિતી 200 એમની ડોસી ના પાડતી હતી કે અમને સપૂજા હાલતા નહીં દારૂ પી જાય છે કે એ દારૂડિયા ને એવું જ હોય 25 રૂપિયા પેલા ફટકમાં નીકળતા હોય ઓય મેં હારુંથી ના આલ્યા હવે પી જા તમને અહીંયા હમણાં જ કાઢ્યો ભલાદમી કશું લઈ કશું ગયા નહીં ને ના હું જઉં હું કાલે આજે કાઢ્યો છે પણ થોડી તકેદારી રાખો ના તમે કીધું હાથું હવે મારે તકેદારી રાખવી પડશે રોમાજી બચાર સારું કર્યું હુચલ બચાવી દીધું નકા દારૂડિયા હું ટકાનું હુચલનો બોરો લઈને જતો રહેતો મારે હમણાં ચોટે ને 1000-2000 ની ફટ દઈને મારે હુચલ કમ્પેટવું પડશે ગમે ભાજ્યા કેવું પડશે કે તું ધોન રાખ હુચલની ઓય એકન આવે ને રાખતો ની ગાડી મેળ જવા દો મને ફટાફટ આ સામે નાસી તો હોય તાજી રે અખો પડી શું નાસી હોય ફૂંફાળા નાસી વેક્સિન ભાઈ શેર તો જાય કે તમે સાંડી નાસી હોય આને નાસી તમામ તો ના બેટા ખાઈ ને ગયા તો કો શું કરવાનું માં કેટલી લેબોળીઓ પડી કેટલી લેબોળીઓ આ મારે લેબોળીઓ વાળા હમણાં આયા નહીં કો આ બાજુના ગામમાં કઈ હમણાં નહીં આયા એટલે પછી આવી બાપરે એવા લેકડો જે 200 250 300 આવી હા હજી તો પડશે એમ તો હજી તો પડે જાય વાયરો આવે ને ઓ લેબડા હું તું જોઈ રહ્યા છો આ લેબોળીઓ પડી ભેગી કરીને આવતા 200 300 રૂપિયા ના આવે હવે લેબુડીમાં ધોન નહીં આલવાનું આપણે વાવેતરમાં ધોન આલવાનું છે આ ઢોરમ ધોન આલવાનું છે આ ધોતો તો વાત તાજી છે સાર નાસી ખાઈ છે આ તે પાણી પાયું મી જો ધોન આલવાની છે તો કઈ ધોન આલો વધારે પડતી પેલા જોનતીલા દારૂડિયા હોય કઈ શું કરતા હતા ઓય શું કરવા આયા હતા જોનતીલા દારૂડિયા ચાલ આયા તમે ઓય હોય છો તમને નહીં ખબર ના મી નહીં જોયા તો હું ધોન આલો છો તાર રોમાજી મને તમે રોમાજી મને કીધું કે જોનતીલા તમારે હુચેલું ઓઈડી રહી કે શીખર શું કરતા હતા હું ખેતરમાં હતો મેં જોયા નહીં અરે જોનતીલા પેલી હુચેલી ઓઈડી આગળ ઓટા મારતા હતા હવે ચોરી જતા રહ્યા તો નોમ તમારું આવશે આ તો રોમાજીએ કાઢ્યા અહીંથી મોવાય હતા એટલે કા કોઈ ના આવ્યું આપણે ચાર આવી જાય અહીંયા થોડી ધોન રાખો તમે મેં તમને કે શેના માટે રાખ્યા છે હવે હું ખેતરમાં જતો કહું છું પછી ખેતરમાં જઈએ પણ નજરે આપણે થોડી વાર રાખવી પડે ને હવે ધોન રાખજો બીજી વાર આવે નહીં અને એમને તો પીવા જ નતા હતા 1 નંબરનો દારૂડિયો છે રહ્યો
ઓવે ના બેહવા દઉં. તમે ઓમ જશો ને તો કોકનું વસ્તુ ચોરી જશે ને તો નોમ તમારું આવશે. ના તો ના બેહવા દઉં. હું કીધું? ના બેહવા દઉં. હા, મારા જોડે આવ્યા હતા, મને કે 200 રૂપિયા આલો, તો મેં ના આલ્યા. મેં શું કરવા છે કે મારા ડોશીને દવા લાવી છે, તો હું એમની ડોશી જોડે ગયો. તમારા જોનતીલાલ મેં 200 રૂપિયા માંગતા હતા કે આલતા નહીં લાલ ભાઈ, કે દારૂ પી જાય છે કે એમની ડોશીને હું આલીને આવ્યો પૈસા દવા માટે. દારૂ પીધે પૈસા આવી હાલે. તો પછી મારો ભાગ્યો હતો પેલા એ રહ્યો, પણ 1 નંબર દારૂડિયો હતો, ગાડી મેલ્યો હોય. ના બાદુ એને. હો, ઓલા બાદુ. આપણા કમ્પાઉન્ડ ની અંદર એ આવો જોઈએ નહીં. નહીં આવે. હો ના બાદુ. હારું, હું હવે પેલું